નહીં ભરે અરે હા એ તો મય જોઈને હું વિયાસી હવે ખબર તો આમ મારવા માટે નફો તારે એમ કે બોલાય પેલા સંજય બોલાય આ તો એ શા બ્યા ખાતું ખાલે કર નાખો તમરો કઈ સવાર પડી જશે પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગાઈઝ લાઈક કરો શેર કરો અમારો વિડીયો તમે જોતા રહેજો છેલ્લે સુધી વિડીયો જોઈજો જ અમારો અને ફેરી જોજો પહેલો અમારો વિડીયો આવશે ચાલુ કરી આવે કે વિડીયો કરીએ જોતા નહીં આવત પણ ચાલુ કરી આવે કરે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હું બતાવે પેલો આપણા ગામનો એક છોકરો કેનાલમાં પડ્યો માર જોડે ભણતો હતો એ હા કાઢ્યો ચોક કેવડા છે ને ચોકથી મળ્યો એને તો તરતા આવડતું હતું તો ગાઈ સંજય તો આમ ઊભો થઈ ગયો ટીકો જાય છે એને હા હરી તાણ બાઈક લઈને જાય છે કાંઈ એવા ચલાદ નહીં જતો એનું ખાવા ધીમે ધીમે જવાનું સાઈડમાં તો ગાઈઝ રાતે છે ને છોટું બેબી બીમાર થઈ જઈ હતી પોણી ઘટી ગયું હતું રાતે તો દવાખાને લઈ ગયો હતો જજો ટીકલો પાછો જતો રહ્યો કે નોમ નહીં પાડવાનું સમજ્યા હા મમ્મી નોમ આજ તો શિલ્પા વગર નોમ પાડીએ આપણો કાજલ નો ફોન કરજે કાજલ શું કે છે કીધું છે હા વિડીયો કોલ કરજો મને મુએ બોલે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી તો જે ટીકો નોમ નહીં પાડવાનું પાડો કાલે ફોન કરજે તો વિડીયો કોલ કર કાલે ફોન કરો વિડીયો કોલ તમે વેલા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી શું કરું ખીચડી બનાવું વેલા ખીચડી પેલો છોકરો મળ્યો આગળથી તાણું એને તરતા આવડતું હતું તાણું વેલા તો જો 2 જણ રમવા મળ્યો છું હા જેન્સી સાચી વાત તો ગાઈસ આજ તો અમારે છે ને આખી રાતની લાઈટ નહીં તે પાવર બેંક થી કોમ ચાલુ છે હા આજ તો વેલા પૂનમ ઉઠીને કચરો વાળી દીધો પેલો આ તો બગડી છે પૂનમ મમ્મી ચો જઈ બોડી હા પણ ચો જઈ અહીં હેડન પેલો પણ તમાસી ને લોકો જવાનું છે ગમમાં લોકો જઈશું બસ તો વેલા ગાઈશ છોકરા કાઢ્યો હા અમારે તો કેનાલ છે ને પેલી અમે રીલ્સ બનાવી દઈએ કેનાલમાં પડી હા આખી રાતે કેનાલ બંધ કરાવી હતી અને 3 કલાકે તો પાણી પતી જાય હા એટલા બધા નીકળે બધા નાળે હતા પણ નાળા હા આગળ ભરાય હો તો ગાઈઝ પપ્પા અને મમ્મી બે તો લાકડા જ હશે આ બાદ બનું છું રોટલા અને ટીકો જાય છે એની હાહરી શું કરવા જઈશું હા આ કાલ તો શિલ્પાન જઈશ બધા કે શેડો સોડતો નહીં તો ચોથી સોળ જો હેડ્યો એટલે ગમે તે રીતે જવું પડે હેડ્યો નહીં હા જો નહીં વ્યુ ક્યાં જવું પડે તો ગાઈઝ ટીકો જાય છે ગંદવાડા છોટું બેબીનું દવાખાનું લઈ જવાનું એ જોર હું કરું છું તું અને આ બાજુ રોટલા બનું ચાલો વહેલા નાસ્તો વહેલા થાય છે ઘરની સાફ સફાઈ થઈ જાય સંજ્યા નાસ્તો થાય છે તો ગાઈઝ ગોળી રોટલા બનાવી રહી અમુક બનાવે છે મરચો કારણ કે નાસ્તો કરવો પડશે બીજો કશું નહીં આજ ખાવાનું અરે તો ના વંગારે તો ગાઈઝ પૂનમ આ બાજુ વાહન ધોવો લુગડો મૂકી દે તો ધોવાતો થઈ લાઈટ નહીં લાઈટ નહીં ચાણા આવશે હું તો ભૂલી જ જો લાઈટ નહીં તો ગાઈઝ નાસ્તો થઈ ગયો વહેલા ચલો નાસ્તો કરી લઈએ તો સંજાન શરીર તો બરાબર છે એના શરીર એના હાઈટ પ્રમાણે મારું ખાલી થોડું ભારે છે ના પેટ થોડું બહાર છે એ તું કાં ચાલી તું નાઈ ધોઈ આ તો કોઈક વ્યૂ બોલતા એ ખીજાઈ છે બોલાવજે દાદા બોલજે દાદા બોલજે બેટા બોલજે દાદા દાદા હોય તો જ બોલાય ના ભૂત મમ્મા બોલજે ભૈયા મમ્મા બોલ મમ્મા હા તો જ બોલા મમ્મા
હે ટાટા કરતા શીખીએ હું એમ કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મમ્મા ફોન આવ્યો હેલો હેલો કરો હેલો હેલો દાદા ચલો ગાઈ થોડો નાસ્તો કરી દઈએ મરચો આ ચાખી પેલા ચાખીને લેજો હોત પણી મૂકે એમ ના પડી તું શું હું હું મારું અલગ લઉં છું એ ગુડ્ડુ ખા નહીં જાય છે ગુડ્ડુ ને મોબાઈલ આજ તો આમ રહી આજ તો લાઈટ નહીં કાલની છોકરા છે ને ત્યાં કાંઈ બંધ કરે ને મોબાઈલ બંધ કરે બંધ કરાવવું હોય તો બધું થાય તો ગાઈસ પાણીની નળી ભરાવતો બધું ખુલી ગયું ને આટલા પાણી આવી ગયું ગાડી તો શેમ્પુ બેમ્પુ લગાવો તો ચાલશે હા એમ ચાલે નહીં તો ગાઈસ ગાડી ધોવાની છે તારે તું લખ્યું હા જો અહીંથી લખવાનું 7 પછી 8 9 10 11 12 13 14 15 16 આ બાજુ પેલું લખી દો તો જો ABCD હા ABCD લખી દીધી એ તાર નહીં લખવાનું એટલે મધ ખાઈ જા તો ચોથી લાવી શું છે હા હા ગુડ્ડુ શું છે હા કેન્ડી પછી આલુ બકા ગળી પડે હા તા આલુ ગુડ્ડુ માલજે મદાન થોડું તો ગાઈ જઈએ તો ખાવાનું બનાવવાનું ચાલુ છે આ લોગડો તો જાતે ધોવા જા મશીન સોનું હવે વિયાન લેજો નહીં હું તો વિયાન લેજો આ મને લગાવતા નહીં આવે તે લગાવી આવજો વળી હું તો કઈ લગાઈ દે કહો હમણાં તો શીખવાડી છે લગાઈ મૂક કહો શીખવાડું આ દબાવવાનું નેચું કરવાનું પેલું એ નહીં પેલું નેચું કરવાનું એક હાથે નેચું કર એ લીલું નેચું કર એ વાદળી વાદળી હા વાદળી નેચું કર હા હા કર હા નહીં લાગી હતી હા હા તો કઈ ના બસ ખાવાનું બનાવશે શેનું શાક બનાવી બોડી ફુલેવર તો કઈ હાલ નાસ્તો કર્યો છે હવે ખાવાનું થાય છે છો તેલ તો કઈ ચલો ગાડી ધોઈ નાખી થોડી અડધી બાકી છે આ બસ થીન બધી બહુ માટી બધું પડો છે તો ગાઈસ 12 વાગ્યા છે ને અહીંયા શાકાય બની ગયું ને આમ રોટલી બનાવવાનું ચાલુ છે હું ખા આખી જિંદગી ખાવા સિવાય છે કશું અરે આ શાક તો કને બનાવી છે ને અને શાક કને બનાવી છે લે આ તો જબરું બનાવી છે સેવી હંગાતી ગીતો ગાય છે બોલી પગો આવતું હતો નહીં આજ તો બે ઘર સાફ સફાઈ કરી નાખી છે અને ખાવાનું એ બની ગયું છે આજ તો વહેલા ખાલી ડોયો જ નહીં લાયા શાક સારું બનાવી સંજય પાસે દેખાવામાં તો સારું લાગે છે ચલો ગાઈસ તો ખાઈ લઈએ તાર સાસ દહીં લેતા નહીં એ બે જા ગુડ્ડો હેડો સ્ટડી પશુ કરો પેલા ખાવાનું ખાવા દવા સર દવા કોણ નહીં લઈશું હો 6 મહિના થઈ પણ બન જ કરો બોલી હેઠ લેતા હેઠ ખાવાનું હા ચકન ભરે મારવા માટે નખવા ધારે એમ કહેતી હા મારી પૂનમ નો તમે પાછું ની હાથે કરી નખ ભરાવી ચડાઈ જેન્સી ના હું કરશું જેન્સી ના હમ કોક ની ચડાઈ નખ ભર્યા તો ભર્યા તો શું આ જેન્સી ના કોક કાઈ વિચારે કે ના ચાલે બસ નાખી ભર્યા મસ્તીમાં ભરવાના હતા મસ્તીમાં ના હોય આ મસ્તી હોય ગળો મારે ચૂડેલની જેમ આમ નખ મારે ડાકણ માં તો મને વધારાનો શોખ જ નહીં નખ કરી તો કે તો તમે મારવા માટે નખ પધારે એમ કહેતી હા લેતા સાચું લાવ વધારો નકલી નખ લાવ
હું સિરિયસ મારું મને દયા આવી જાય છે તો હું મરતો નહીં. મરેલો ને હું મારવાનો નહીં. જોઈ દયા કોઈ એવા નહીં કરે. નકલી નકશું. પૂનમ કાકી આ તો શાક છે કે દેખાવમાં સારું લાગે આમ સ્વાદમાં કેવું હશે? હા રોયો ના એમ કહેજો દીદી. હા સંજય ખાઈ એટલું એટલું જ લેજે લે મોરું શાક છે. ગાઈસ આજ તો બહુ બધી કમેન્ટો આવતી હતી કે બૈરો નાતો નહીં નાયા વગર રસોડામાં જઈશું એવી બધી બહુ કમેન્ટો આવી છે. ગાઈસ 11-12 વાગે તો અમારે છે ને 12 માણસ છે અને એક જ સર પેલું બાથરૂમ તે નાતા નાતા 11 તો 12 વાગી જ જાય એટલે 11-12 વાગી જાય. બાકી અમારા ગામમાં છે ને આખા ગામમાં નહીં આ આજુબાજુના જિલ્લામાં આખા જિલ્લામાં બબે દાડે નહીં બધો અમે તો રોજ નહીં. બપોરે ના આવું કેમ કે અમારે સાલ લેવાનું એ બધું ખબર છે એટલે. ચોની વતરાદાર નહીં ચેટલાય વતરા દાળ જ નહીં હોય તો જેવું તો ગાઈસ છે ને હવા પહેલા ઉઠું એવું ચા પાણી કરીને સીધું ખેતરમાં જવાનું ખેતી બેતી કરવાની હવે સીધો નહીં જઈ ખેતરમાં તૈયાર થઈને કેવું લાગે એ બધું સિટીમાં સારું લાગે. દહીં ખેતર પણ અમે ગામડામાં આવી ગયા કે અમે ગામડા અમારે ખાલી માતાજીની દીવાબત્તી કરવાની પપ્પા કરી દી નહીં ધોઈ એની પપ્પા નહીં પછી અમે નહીં તારા તો હજી તો 10 વાગી જાય. એ સિટીમાં બધું લાગુ હોય પવિત્ર હોવું જોવો એવું નાવાનું ના ના હોય. તો અમે ગામડામાં ફજે ના આવું છે કાકો જે કોમ હોય ને કોમ હોય ને એટલે હોજી ના હોય વહેલા નહીં લઈ જઈએ. અને નહીં ધોઈને બધો તૈયાર થઈને જતો હોય ખેતી કરવા કેવું લાગે? હું કર્યા કામ જતો બરાબર હારેલો નહીં કર્યા કામ કરવા તો શું લાગે હા એટલે એવું કશું ના એટલે હોય. એવું ના હોય રસોડું પવિત્ર જગ્યા કહેવાય આપણે તો ને ઉપર ચડીને નાચીએ છીએ. એ નહીં પણ આપણે એવું ના હોય કે નાયા વગર વધવા જવાનું નહીં એવું બધું. ફોન આવડી નાખજે પપ્પાને આયા તો ગાઈસ મમ્મી ને પપ્પા બી આવ્યા છે લાકડા જતો તે શું છે મમ્મીને નહીં આવ્યા છે મોડા આવશે આ ટિફિન નહીં મોકલાવાનું ના એ તો અત્યારે નહીં મોકલાવાનું તો ગાઈસ પપ્પાને આવી જશું લાકડા જઈને તો ગાઈસ સંજય તો અહીંયા આરામ કરવાનું કોશિશ કરે છે અને અહીંયા સાફ સફાઈ થાય છે અને આ તો ત્રીજી વાર છે રોજ ત્રીજી વાર છે રોજ બે ટાઈમ જ મારી લઈએ પણ. હા સટા સટ થાય છે જો સદા સટ તો પણ કોમ થાય. વોશિંગ મશીન આવી એટલે શું કોમ નહીં ભાભીના રસોઈ બનાવ નાસ્તો બનાવ બીજું બધું મારે સંભાળવાનું. હા એવું કર્યું મારા ખાલી બાંધવાનું કરવાનું. આ તો મમ્મીને હવારોનો જતો લાકડા અને આ તો કોમ પતી ગયું મમ્મી હા તો ગાઈસ અમુક ખાવા પીવાને થઈ ગયું સાફ સફાઈ થાય છે થોડો આરામ કરીએ પેલો ફોન છે હેડ કરી લઈએ શિલ્પાનો ફોન કરે છે બોડી મોટા બોડીના સમાચાર લે છે તે કેવું હવે દવાખાને લઈ ગયા હતા સારું અને શું કીધું ડોક્ટરે સારું કીધું अरे वीडियो कॉल करो मैं 2000 क्या 5000 डाल देता हूँ नसरुद्दीन हो तो सनु फेक कॉल હતો તું ડાયરેક્ટ નાખતો તો પૈસા તો મને કહેતો ખરો હા નસરુદ્દીન સદ નહીં है તો એ સંજય હમણાં હાલ લૂંટાઈ છો એને 25000 નાખ્યા તું 2000 જેમ માગતો તો એ એટલે કેવા ભાઈબંધના ડિલિવરી છે ને તું નાખી દેજે ઇન્ડિયામાં ફેક છે ફેક તને અવાજથી ના કે હું કીધું વિડીયો કોલ કરજો કટ કરી દીધો અને તું નહીં ખબર પડતી આપણે તો બીજો તો છેતરાઈ જઈએ તું હા નસરુદ્દીનનો ચો વાત થયેલી છે ચલો ટાઈમ પછી એટલે વાંધો નથી. હા વાત નહીં થઈ પણ નસરુદ્દીન અચાનક ફોન ના કરે કઈ તો ગાઈ સંજય સ્કેમથી થોડો બચી ગયો એ તો મને કહેતું જોજે આવું નસરુદ્દીનના ખાતામાં નાખજે હું જોઈ જો મને અવાજથી ખબર પડી અને આ સ્કેમ યાદ આવી ગયો આ રહી કે 2000 નાખજે પછી મૂકી વિડીયો કોલ કર તો એ ભાઈએ ફટ દઈને કોલ કટ કરી નાખ્યો આમ કરજે ફોન ફરીથી એ ભાઈનું આજ તો પૈસા જતા રહી ગયા છું ખાતો ખાલે થઈ ગયો તમને હાલ તો ગાઈઝ હોજ પડી જઈશ ને ગાડી જતી ઢોકી જ નહીં હજી તો ગાઈઝ આ બાજુ તો પૂનમ કપડો વાળીને આવી ભોળે ગુડ મોર્નિંગ સૌથી ઓછો તો મને માને છે કવાતો આવે. મારા શું ઓછો તે મારા જડતો જ નહીં જડતો જ નહીં ચલો હો ગયો આ તો તમને ખબર છે એક ભાઈ છેતરાઈ જોત પૈસા જતા રહો ખાતામાં ક્યાં ભાઈ હા હવે ના રામ સંજીવ ચમ હા કોકનો પૈસા ટ્રાન્સફર કરી દો તમને હા તને ખબર છે
સંજો હમણાં પૈસા કોકના ખાતામાં નાખી દો. હા હા કોકના હા હા નહીં પા કયા ખાતામાં નાખી દે હા તપાના માપાના નહીં કોકના બીજાના ખાતામાં. એને આમ તો અમન સલાહ આલતા બહેરો રૂંગા બોલાવજે. ગોડો બોલાવજે એને. પૈસા કોઈ નહીં ફોન પા. આવે તો ઉપાડવાનું નહીં ઓમ નહીં અરે આ આખું ખાતું ખાલે થઈ જાવ હા તાણ. અને કોણ હતું એવું હા એ સંજા બોલાય. સંજો ખુદ જ કે છે સંજ્યા સંજા બોલાય બોલાય પેલા સંજા બોલાય. આ તો એ શ્યા બ્યા ખાતું ખાલે કરી નાખો તો હમરો. સંજો ખાતું ખાલે કરી નાખો. મમ્મી જવાબ આલ તું મમ્મી કો કે છે. પૈસા કોકના ખાતામાં આખો બધા નાખી દો. નસરુદ્દીનનો ફોન હતો. નસરુદ્દીન જેવો જવા જતો અને ફોન કર્યો કે સંજય આજ તો બડે વિલોકર બન ગયે હો हमको भूल गए ને એવું એટલે માનો નસરુદ્દીન જ છે. નસરુદ્દીન જેવો જવા જાવ અને તેમાં તારા ખાતામાં 25,000 નાખો છું હિન્દી બોલતો હતો એટલે નસરુદ્દીન તો હિન્દીમાં જ બોલે છે અને 5 વર્ષથી વાત કરે એટલે માનો અવાજ થોડો બદલાઈ ગયો છે. તે કે 25,000 ના પેલા કે 4,000 નાખું છું તે કે મારે એક QR કોડ આલ્યો ને એમાં ખાતા નાખે હું હતો તે મેં ઉઠ્યો આ તરત QR કોડ આલ્યો પછી હું રંજીતને કીધું કે નાખજે આ પૈસા કીધું નસરુદ્દીન નાખવાના છે. હા હા તો ઓ હું કીધું હાથ ચૂકલો ગોલે અને સપનામાં નહીં લીધા. તમને યાદ છે તમારી પાસે 10,000 ટ્રાન્સફર થઈ છે એ તો હું તો ઊંઘો તો ઓય કરી નાખ્યા હતા ખાતામાં પણ આવવાની તો આ તો બીજા કોકના ખાતામાં હું તો આપણા જ ખાતામાં કર્યા ટ્રાન્સફર. 15 વાગ્યા ને 10,000 ટ્રાન્સફર એ હું એટલે હું હવન કહું હા પણ આ તો કોકને ફોન કરેલો પછી આ શું કર્યું ખબર ના રેવાય એ નહીં મને શું કે લે પૈસા નાખજે ને પપ્પા મને શું કે લે પૈસા નાખજે નસરુદ્દીન નો ફોન છે. મો કે નસરુદ્દીન નહીં આ હા? ફોન કરીને શું કરી ખબર આપણો જો ઇનબોક્સ હોય ને ઇનબોક્સમાં મેસેજ મોકલ્યો આપણે નહીં આપણે ક્રેડિટ 25,000 એવો ઇનબોક્સમાં મેસેજ મોકલ્યો ફેક. એટલે મેં તો ચેક કરીને ગૂગલ પે માં કે ગૂગલ પે માં આવ્યા ના આવ્યા એટલે મૂક્યું ખાતામાં આવી ગયા છે ડાયરેક્ટ એવો એમ ના આવ્યું? નસરુદ્દીનના વિશ્વાસે રહ્યો ફેક. એટલે મૂક્યું નસરુદ્દીન જ છે અને અવાજ નસરુદ્દીન જેવો હતો હિન્દી પપ્પા એ હું જેવો એનો અવાજ સાંભળ્યો ને સંજય વાત કરતો હું સાંભળી રહ્યો હતો પણ હું કહે તો એને ભાઈ હશે કોક તે વાત કરતો પછી મને શું કે લે પૈસા નાખજે નસરુદ્દીનના ખાતામાં. હું કે નસરુદ્દીન 5 વર્ષથી ફોન નહીં કર્યો ને અચાનક છે રીતે પૈસા માગે છે મને એવું થયું એટલે પછી મેં કીધું આ નસરુદ્દીન સ નહીં. કોઈ બુદ્ધિની અણી તો થવાય મિલકત ના થાય મેં કે આ નસરુદ્દીન સ નહીં. હું સંજયને કીધું સંજય કે ના નસરુદ્દીન જ છે. મેં કે નહીં લે નસરુદ્દીન એટલે કે જેવો જ અવાજ છે. મેં કે એ નહીં પછી મેં કીધું હારદાન ભાઈ બોલું મેં કે વિડીયો કોલ કર 2,000 ના 5,000 નાખું હા વિડિયો તે ફટ દે કોલ કટ કરી નાખ્યો. પછી આવ્યો ના નસરુદ્દીન હોય તો ના વિડીયો કોલિંગ કરીને વાત કરો કે ભાઈ મારે જરૂર છે. વિડીયો કોલ જ કરી હા એ તો ગમે ત્યારે ફોન કરે વિડીયો કોલ જ કરો. હા 5 વર્ષ થઈ જાય એના જોડે વાત કરે તો એ રીતે આમ સંજાનો મારામાં ફોન આવે એટલે મુખ્ય સંજાન કોમ હશે ફટ દે ના નાખી દઉં એમ પણ અમુક છે ને આવો કોઈ એ નંબર ઉપરથી આવે તોય નહીં કરવાનું કે ભાઈ તો વિડીયો કોલ જ કરવાનો. વિડીયો કોલ આવે ને તોય ના કરવો વિડીયો કોલ એક પપ્પા જેવો ફેસ બની જાય કમ્પ્લીટ હા. અત્યારે તો ફેસ AI થી બધું બને છે. અને તાર મજામાં AI થી પપ્પા તમારે જેવો અવાજ જ અવાજ આવે સક્સેસફુલી ટ્રાન્સફર. ખાતામાં કેટલા પૈસા છે એમાં શક તો જોતો હા. પણ મુકી નસરુદ્દીન છે ને અવાજ બદલાઈ ગયો છે ને એક વાર વધારે પેલી ના કરી પણ હું તો અવાજ ફટ દે હું કેવું અને 5 વર્ષથી ફોન નહીં કર્યો અચાનક કેમ પૈસા માગસ મને તરત શકજો. હું હા સ્કેનિંગ કરવાનું હોય ને હું ના કરું હા એ હારું એ હાલ કર મન કીધું ના કર 4,000 તો સંજા મન થી નસરુદ્દીનને જરૂર હશે નાખી દે ફટ દે. તો ગાઈઝ આમાં છે ને કોઈ બી ના આવો ફોન આવે ને તો પહેલા જે પર્સનલ સંજાનો ફોન આવે બીજા નંબરથી એડ નંબર હોય ને એડ નંબર ઉપરથી હા એના ઉપર ફોન કરીને કે ભાઈ તાર હાચુકલી જરૂર છે એટલે અમુક વાર એવું બહુ સ્કેમ થઈ છે આવા. તો કઈ ચા બનવાની ચાલુ થઈ છે હા જેમાં આજે ઉકાળો હા આ તો ચા ના મળ્યું હા કોણ આવ્યું જે કેમેરો ચાલુ કરે છે ને એટલે તરત નહીં બોલતી કેમેરા વગર શું કે ચોખ્ખું બોલો દાદા ચો તાર દાદા બોલજે દાદા બોલ દાદા બોલ નગ નહીં લઈ જાઉં જેજુ પડે આબાદ આવતી રહે ચેરી ટોમેટોનું શાક થશે અમારા ઘરમાં. મિની ટોમેટો મિની વિડીયો નહીં બનાવતા એટલે આવું બનાખી ટોમેટો તો ગાઈઝ આબાદ પાર્વતી રોટલા બનાવો છો બાજરી બિસ્કુટ. 24, 25, 26, 27, 30. આવડત શકતી વગન ભણે ABCD 1 2 3 બધું આવડે છે. Every single
પતી જાય કલર આવડે નહીં બધા કે હાલ પતી જાય એબીસીડી કલર આવડે છે ને તને હા બધા કલર તારા હાથમાં કયો કલર પકડી રહીશ તું પર્પલ અને અમુક વાર ઇંગ્લિશમાં બોલે પણ મને ખબર નહીં પડતી હાલ તો બધું બોલે પણ પછી હારે તાન બધું ભૂલી ના જાય રેડ હા ગુડ ઇંગ્લિશમાં વાત કરજે મારા જોડે પણ આ વખતે ઇંગ્લિશ સારું કહેવાય હું હાથમાં ધોરણમાં આવ્યો ને ત્યાં મને એબીસીડી આવડી હતી એક્ટિવિટી કમ્પ્લીટ બોલે હ 50 સુધી એકલી બોલસ ઇંગ્લિશમાં હા ગુડુ ગુડ અમુક વાર ઇંગ્લિશમાં શીખર શું કહેતી હોય છે ઘણી વાર મને કહેતી હોય તો ગાઈઝ હોજ પડી જશે ને પેલી બાજુ ખાવાનું થઈ ગયું છે અને આર્યને ટિફિન ભર્યું છે આજે ટિફિન રહ્યું ને એ પેલા ઓફ થઈ જાય ને અમારે નહીં ગમમાં એક છોકરો ઓફ થઈ જતી નાઈ ટિફિન મોકલાવાનું છે હા હુવાળા હોજી ના ઘેર બનાવું ના એટલે અમારે એવો રિવાજ છે કે જેને જે બનાવ્યું હોય ને એ થોડું થોડું મોકલવાનું હા તો સંજો જાય છે ટિફિન લઈને આ બહેનીઓ અને આલીને આવ્યો ટિફિન તો કાંઈ સંજો તો આવી ગયો ચલો મમ્મી આપણે જમી લઈએ તને હા એ તો ત્યાં બે હાથ તારી વાટ જોઈને તો અમે થાકી ગયા ત્યાં બે હાથ પણ મૂકી નામ આ પરિવાર ભૂખ્યો છે ને હું ચા જમવા એટલે ત્યાં બેહવું પડે ને પા ના બેહવું પડે કોઈ ચપેન હાલ્યા બા ચાલે પપ્પા. તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે તૈયાર તો આજ તો બનાવ્યું મગનું શાક અને બાજરીના રોટલા મગની દાળ બસ તો ગાઈસ ખાવા પીવાનું તો થઈ ગયું ઘરમાં કોઈ દેખાતું નહીં અરે આ શું કરો માન બેટી હા ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ આ બાજુ જેન્સીને હું કરું છું ઊંઘી ગયો કે જાગે છે ગુડ નાઇટ જેન્સી ગુડ નાઇટ જય માતાજી જય માતાજી